નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકામાં રવિ સિઝનમાં ડ્રેગન ફ્રૂટની ખેતીની પ્રથમ શરૂઆત। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં પરંપરાગત પાકની ખેતી વધુ કરવામાં આવે છે, જેમાં કેટલાક ખેડૂતો પાકના ફાયદાને લઈને ચિંતિત રહે છે। તેથી હવે ખેતીમાં નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સુધારા આવી રહ્યા છે, જેમાં ડ્રેગન ફ્રૂટની ખેતી ખાસ કરીને ઉભરી આવી છે। ત્યારે લખતર તાલુકાના ઓળક ગામે કેતનભાઈ મીર દ્વારા ડ્રેગન ફ્રૂટના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે। કેતનભાઈએ પોતાના 4 વીઘાના ફાર્મહાઉસમાં 100થી વધારે ડ્રેગન ફ્રૂટના રોપનું વાવેતર કર્યું છે। ડ્રેગન ફ્રૂટનું છોડ લગાવ્યા પછી 1 થી 1.5 વર્ષમાં છોડ ફળ આપવાનું શરૂ કરે છે। ડ્રેગન ફ્રૂટના છોડમાંથી 50થી 100 જેટલા ફળો મળે છે। એક ફળનું વજન અંદાજે 300થી 500 ગ્રામ જેટલું હોય છે। ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એક વખત છોડ લગાવ્યા પછી 25 વર્ષ સુધી તે છોડ ફળ આપે છે, જે ખેડૂતો માટે આમદની વધારવા માટે ફાયદાકારક છે। કોઈપણ વ્યક્તિને હિમોગ્લોબિન ઘટેલું હોય તેને દવા સ્વરૂપે પણ ફ્રૂટ ખવડાવવા આવે છે। સરકાર દ્વારા હાલ ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપવામાં આવ્યું છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। મીર ચેતનભાઈ સિંધાભાઈ મારું નામ છે। ઓળકનો હું વતની છું। હાલ મેં મારા ફાર્મ હાઉસ ઉપર ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલ છે। એમાં 101થી વધારે છોડ મેં નાખ્યા છે અને એ છોડને ફળ બેહતા 1.5 વર્ષ લાગે છે। એક ફળ એમાં 400થી 500 ગ્રામનું બેસે છે અને દવામાં પણ એનો ઉપયોગ થાય છે। આમ ડ્રેગન ફ્રૂટ કહેવાય, પણ સરકારે એનું નામ કમલમ પાડેલું છે।